જોવો જોવો આ છે રાજકોટનો પોલીસવાળો જાહેરમાં ગાડીમાં દારૂ પીવે છે કાળા કાચવાળી ટ્રાફિક પોલીસનો સાહેબ છે રાજકોટના કિસાનપરા ચોકમાં આજે રાતે 10 વાગ્યાનો બનાવ છે આપણે 112માં ફોન કરીને પીસીઆર વાન પણ બોલાવેલી પણ પીસીઆર વાનવાળા પણ આને કંઈ ચેક નથી કરતા અને એની સામે જ આ ભાગી જાય છે છતાં પણ આને પકડવામાં આવતો નથી। આ છે રાજકોટ ગુજરાત પોલીસ। તો હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી સાહેબને વિનંતી છે, તમને વરઘોડા કાઢવાનો બહુ શોખ છે તો આનો વરઘોડો કાઢીને બતાવો જો ગૃહમંત્રી બન્યા હોય ને જો તમારામાં તાકાત હોય તો આનો વરઘોડો કાઢીને હવે બતાવજો, ખોટી ફોજદારી કરવાનું બંધ કરી દેજો। બહુ વરઘોડા કાઢવાનો શોખ છે તો આ લોકોને શું ગુજરાતમાં દારૂ પીવાની છૂટ છે એ પણ જાહેરમાં ગાડીમાં બેસીને કે શું કે આમ જનતા માટે જ બધા નિયમ છે। રાજકોટમાં હેલ્મેટનો કાયદો આવ્યો છે તો આજે સવારમાં પોલીસના થાળે ઉતારી દીધા છે લોકોને પકડવા માટે। ચોકે ચોકે 10 જણાની ટીમ ઉતરી ગઈ હતી લૂંટવા માટે, પબ્લિકને હેરાન કરવા માટે। તો આ લોકો ઉપર પણ એવી જ કાર્યવાહી કરવામાં આવે, આ લોકોને પણ પકડવામાં આવે અને આ જે લોકો ઉપર અત્યારે કાર્યવાહી થવી જોઈએ આ લોકોને તો સસ્પેન્ડ કરવામાં જ આવે। આ જાહેરમાં કાળા કાચવાળી ગાડીમાં બેસીને દારૂ પી રહ્યા હતા તો આને કોને છૂટ આપેલી છે? આ છે રાજકોટ ટ્રાફિક પોલીસનો સાહેબ કિસાનપરા ચોકમાં આજે રાતે 9:30 થી 10 અડધી કલાક સુધી કિસાનપરા ચોકમાં ગાડી રાખીને અંદર 2 જણા દારૂ પીતા હતા। આપણે જાહેરમાં 112માં ફોન કરીને પીસીઆર વાન પણ બોલાવેલી પણ પીસીઆર વાનવાળા પણ આને કાંઈ ચેક નથી કરતા કે આની ઉપર કંઈ કાર્યવાહી નથી કરતા અને એની સામે જ આ ભાગી જાય છે। જો આ હાચીનો હતો તો ભાગ્યો કા ઊભું રહેવું હતું ને। વિડીયોને વધુમાં વધુ શેર કરતા જાજો। આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં, વધુમાં વધુ શેર કરજો।